બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધમધમતા બોગસ તબીબોની હાટડીઓએ લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ તેમજ આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા। તાજેતરમાં જ દાંતા ડિવિઝન પોલીસે દાંતા, હળાદ, અમીરગઢ અને વડગામ તાલુકામાં બોગસ તબીબોને ઝડપી પાડવા માટે 7 દિવસની ડ્રાઈવ જાહેર કરી હતી, જેને લઈને દાંતા તાલુકા આરોગ્ય વિભાગે સમયાંતરે 4 જેટલા બોગસ તબીબો સામે કાર્યવાહી હાથ ધરી હતી। આજે અંબાજી પહોંચેલા બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દાંતા પંથકમાં ચાલતા બોગસ તબીબ લોકોને લૂંટતા હોવાનું તેમજ ગેરકાયદે રીતે લોકોના આરોગ્ય સામે ચેડા કરતા હોવાના આક્ષેપ કર્યા, જ્યાં અધિકારીઓ ગણતરીના તબીબો સામે કેસ કરી બાકીના તબીબોને ડરાવી ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે। ड्रग्स होय, दारू होय, गांजो होय, आ तमाम ऊपर वॉच राखवानी जवाबदारी गृह विभागनी छे। पण हूँ मानु छुं त्यां सुधी ज्यारे आ रीते बोगस डॉक्टरो ज्यारे एनी प्रेक्टिस करीने गरीबो पासेथी पैसा वसूल करता होय अने एना आरोग्य हाथे चेड़ा करता होय तो स्वाभाविक छे के जे विभाग लागतो होय, जे डिपार्टमेंट लागतो होय एनी सामे योग्य कार्यवाही थाय अने आवा जे डॉक्टरो होय एने विभाग रजूआत कर्या पछी एनी सामे कार्यवाही थया पछी एना पर पोलीस केस थाय, पण मात्र पोलीस वाळा एमने दबावीने हप्ता लेवा माटे थाय तो ए पण योग्य नथी। एक बे केस संतोष करे एना करता एक बे पासे नाना मोटा केस करवाना, बीजाने बधाने भयमां लाववाना, એટલે ભયમાં લાવીને પછી બધાને ફોન કરવાના કે જે રીતે પેલા ઉપર કેસ કર્યો એવો તમારા ઉપર થશે, એટલે કાયદેસર એક ભ્રષ્ટાચાર કરવા માટેનો દબાવ છે, બાકી કોઈ વાસ્તવિકતામાં મને તક લાગે।